નમસ્કાર. આજે આપણે ગુજરાતમાં ખેડબ્રહ્મા ખાતે આપણે છીએ અને અત્યારે આપણી સાથે ભૂપતભાઈ છે. ભૂપતભાઈએ આ એક નાનું એવું નેટ હાઉસ બનાવેલું છે. તો આજે આપણે જાણીશું કે નેટ હાઉસ વિશેના શું ફાયદા છે અને એમને શું અનુભવ રહ્યા છે. તો ભૂપતભાઈ થોડું જણાવશો, તમે પહેલી વખત આજે નેટ હાઉસ લગાવ્યું છે તો આ કેટલું મોટું છે અને તમારા કેવા અનુભવ રહ્યા છે? સાહેબ, આ 400 મીટર છે. એ આટલામાં મને અનુભવ ઓછો હતો, પણ આ કરવાથી મને બહુ ફાયદો થયો છે. આટલામાં દર સાલ વાવતો હતો, પણ બધી મજૂરી વધી જતી ને ઓમાં આ ખેતીમાં આ બધું કર્યું છે ને, બહુ ફાયદો થઈ ગયો છે નેટ હાઉસમાં. એટલે ખરેખર આ કરવા જેવું છે. બીજા કરે તો એ ઘણો ફાયદો છે ને મકાઈમાં ની મત કોઈ મને મળતું જ નતું. એટલે તમને જે મકાઈ ને બીજી બધી જે ટ્રેડિશનલ ખેતી છે તમારી બિન પરંપરાગત ખેતી છે, એના કરતા શાકભાજીની ખેતી અને એમાં પણ નેટ હાઉસમાં લગાવવામાં તમને કેવું? નેટ હાઉસમાં તો અડધો જ ફાયદો ડબલ થઈ ગયો છે મને. હા, મકાઈ તુવેર એની ખેતી કરતા આ ડબલ ફાયદો થઈ ગયો છે. બરાબર. અને તમે આ જે શાકભાજી ઉગાડો એ ક્યાં વેચવાનું, ક્યાં તમારે થાય? વડાઈ માર્કેટમાં. બરાબર. તો અહીંથી તમે કેવી રીતે વેચો? બાઇક લઈને જશું. બાઇક લઈને જાઓ. બરાબર. અને છેલ્લે હમણાં જે સિઝન ચાલી રહી છે તો આમાં તમને કેવા ભાવ કેવા મળ્યા તમને? અત્યારે 900 રૂપિયા મણ જાય છે. 900 રૂપિયા મણ. 45 રૂપિયા કિલો. 45 રૂપિયાની આજુબાજુ કિલો. તમારી પહેલી જ સિઝન છે? પહેલી જ સિઝન છે. બરાબર. નેટ હાઉસ અને જે નાના નેટ હાઉસમાં વિશેના આપણે ફાયદા જાણ્યા. એક નાના ખેડૂત હોય એક નાના સ્ટ્રક્ચરથી, એટલે કે 400 સ્ક્વેર મીટરના સ્ટ્રક્ચરમાં પણ ખેડૂત ખેતી કરી શકે છે અને એના લાભ લઈ શકે છે. આના વિશે ઘણા બધા એનજીઓ છે કામ કરતા હોય છે અને આ ટાઈપના સ્ટ્રક્ચર છે એ અમે સપ્લાય કરતા હોઈએ છીએ. તો વધારે તમને જાણવું હોય તો જે નીચે નંબર છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.